સુથાર પાસેથી બળદેવ સ્ટેટ વિજિલન્સની ટીમ અહીં કાર્યવાહી કરવા ગઈ અને સામેથી બુટલેગરોએ જ તેમના ઉપર હુમલો કર્યો હતો। આખરે અત્યારે શું કાર્યવાહી આ સમગ્ર મામલે થઈ રહી છે બળદેવ? ચિત્ર ચોક્કસપણે જે રીતના સુરતની વાત કરવામાં તો સુરતની અંદર જે દારૂબંધી હોવા છતાં પણ એમ કહી શકાય છે કે દારૂ નથી મળતો, પણ તેનો જાગતો ઉદાહરણ એક આપણે સુરતના વરાછા વિસ્તારમાં જે બન્યો છે એક ચોંકાવનારી અને પોલીસ માટે એક શરમજનક વાત કહી શકાય છે। કારણ કે ગુજરાત સ્ટેટ વિજિલન્સની પોલીસને જે માહિતી મળી હતી કે વરાછા વિસ્તારમાં જે રેલવે પટ્ટી નજીક મોટા પ્રમાણમાં જે દારૂ છે, જે નિરંજન માલિયા નામના જે બુટલેગર છે તેની ત્યાં મોટા પ્રમાણમાં દારૂ છે, તે માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સના 6 થી 7 જે જવાનો છે એ તે અહીંયા રેડ કરવા માટે આવ્યા હતા। એક સ્કોર્પિયો અને જે સ્વિફ્ટ ગાડી છે તે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા। તે દરમિયાન જ જે બુટલેગરો હતા તે અહીંયા મોટા પ્રમાણમાં ભેગા થઈ જતા તાત્કાલિક હુમલો કર્યો હતો। આપણે હાલમાં જે ઘટના સ્થળે છે તે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સાથોસાથ આ જે સ્વિફ્ટ ગાડી છે, આ સ્વિફ્ટ ગાડી ઉપર જે રીતના હુમલો થયો છે એટલે કેટલો ખતરનાક હુમલો કહી શકાય એ તે એક મોટી વાત કહી શકાય છે। કારણ કે એક સ્ટેટ વિજિલન્સની ટીમ પર આ હુમલો થયો એટલે કદાચ સ્થાનિક પોલીસને ઊંઘતા ઝડપવાનો અહીંયા મોટો કિસ્સો સામે આવે છે। આપણે જોઈ શકીએ છીએ કે આ જે પથ્થર છે, પથ્થરોથી અહીંયા ગાડીઓ પર હુમલો કર્યો હતો। હવે જોવાનું રહ્યું કે આ બાબતે પોલીસ શું કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે છે। આજે આ પટ્ટીનો જે વિસ્તાર છે, સામેની સાઈડ કતારગામ વિસ્તાર અને જે આ બાજુ છે વરાછાનો વિસ્તાર, ત્યાં મોટા પ્રમાણમાં દારૂ અને ગાંજાનો વેપાર થતો હોય છે, છતાં બી પોલીસ કાન કરતા હોય છે। એટલે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક પોલીસની, સ્થાનિક પોલીસની પણ ગુંડી ભૂમિકા સામે આવે તો નવાઈ નહીં। હવે જોવાનું રહ્યું કે પોલીસ અને સુરત પોલીસ કમિશનર આ બાબતે શું પગલાં ભરે છે તે મહત્વનું બની રહે છે। હાલમાં તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખટકાઈ દેવામાં આવ્યો છે અને જે ઝીણવટભરી જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે હવે હાલમાં તો જે 2 થી 3 જવાનો જે છે સ્ટેટ વિજિલન્સના તેમને ઈજા થઈ છે, તેમને સારવાર માટે ખસેડી દેવામાં આવે છે। કોઈ મોટી ઈજા નથી થઈ, પણ સદનસીબે આજે જે જવાનો છે ત્યાં અહીંથી ભાગી છૂટતા તાત્કાલિક તેમની નાની મોટી ઈજાઓ થઈ હતી, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને સ્થાનિક પોલીસ અને ડીસીપી કક્ષાનો અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। એટલે જે ચિત્ર જે સુરતના વરાછા વિસ્તારમાં કહી શકાય છે, હવે વરાછા પોલીસની જે ભૂમિકા જે સામે આવી છે, જે વરાછા પોલીસ ઊંઘતા ઝડપાઈ છે, તો સુરત પોલીસ કમિશનર આ બાબતે શું પગલાં ભરે છે તે એક મોટો સવાલ ઉભો થયો છે। જી બિલકુલ, આભાર બળદેવ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં સ્ટેટ વિજિલન્સની જે ટીમ હતી તે કાર્યવાહી કરવા માટે પહોંચી અને તેમના ઉપર જ અહીં હુમલો કરવામાં આવ્યો બુટલેગરો તરફથી। આપ તસવીર અમારા સંવાદદાતાએ પણ અહીં બતાવી, જે રીતે અહીં અફરાતફરી સર્જાઈ હતી, જ્યાં પ્રાઇવેટ કાર હતી, કેટલીક ખાનગી કાર હતી, તેને પણ અહીં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તો પોલીસની ગાડીને પણ અહીં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। હાલ તો પોલીસ કમિશનર આખરે આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।